છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પારડી પાન નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિના કારણે પારડી વોર્ડ નંબર 1 બંદર ફળિયામાં આવેલ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલ હોમ હોસ્પિટલ, જે વડીલો માટે હોસ્પિટલ ચાલે છે, એ હોસ્પિટલમાં પાન નદીનું પાણી ફરી વળતા વોર્ડ નંબર 1ના બાલાખાડીના યુવાનો દેવદૂત બની ત્યાં પહોંચી ગયા હતા. વિશાળ સંખ્યામાં બાલાખાડીના પહોંચેલા યુવાનોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન યુવાનોએ સખત 6 થી 7 કલાક સુધી ભારે વરસાદમાં અને કાદો કીચડમાં મહેનત કરી વડીલોને બહાર કાઢ્યા હતા અને એમનો રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યો હતો. આ દરમિયાન યુવાનોએ વડીલોને આર્મીની જેમ પોતાના ખભામાં ઉંચકી બહાર કાઢ્યા હતા. ખરેખર બાલાખાડીના સેવાભાવી યુવાનોએ જે કાર્ય કર્યો છે એ ગૌરવપૂર્ણ છે. વડીલોની સેવા એ જ માનવતા સેવા છે. ખરેખર જે વડીલોની સેવા કરવામાં આવી, રેસ્ક્યુ ઓપરેશન યુવાનોએ ચલાવ્યો, એ અભિનંદનના પાત્ર છે. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોએ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા તમામ યુવાનોને અભિનંદન આપ્યા હતા. આ વોર્ડના સેવાભાવી યુવાનો અને એમની ટીમને ખરેખર સલામ છે કે એમણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું અને વડીલોને બચાવી લીધા હતા. આ રેસ્ક્યુ દરમિયાન ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ફોન પર વાત કરવામાં આવી હતી અને તેઓએ તમામ મદદ પહોંચાડવા આશ્વાસન આપ્યું હતું અને તાત્કાલિક મદદ પહોંચાડવા તેઓએ યુવાનોને કહ્યું હતું. યુવાનોએ પણ એમનો આભાર માન્યો હતો. ખરેખર સેવાભાવી યુવાનોએ જે કામ કર્યું છે એ અભિનંદનના પાત્ર છે અને આજના સમયમાં જે સેવા બાલાખાડીના યુવાનો કરી રહ્યા છે, એમની સેવા, એમની કાર્યશૈલી અને એમના દ્વારા જે કરવામાં આવેલા કાર્યો પ્રશંસા યોગ્ય છે અને એ અભિનંદનના પાત્ર છે.